કોંગ્રેસના નેતાઓ ઓબીસી સમાજ પર એક નિવેદન આપેલું છે। રાહુલ ગાંધીનું ઓબીસી સમાજ પર એક નિવેદન, એમનું કહેવું હતું કે મોદી જ્ઞાતિ જે છે એ ઓબીસી સમાજમાં નથી આવતી, નરેન્દ્ર મોદી એ ઓબીસી સમાજમાં નથી આવતા, એ જાણી જોઈને અંદર એડ કરવામાં આવેલું છે। આ પ્રકારનું એક નિવેદન હતું જેને લઈને ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યા છે। એને લઈને 8 તારીખનું આ નિવેદન, 8 અને 9 તારીખ એટલે આજની વાત કરીએ તો લગભગ ભાજપના દરેક કાર્યકર્તાઓ આ વિરોધમાં લાગી ગયા છે કે રાહુલ ગાંધી જે છે એ ખોટું નિવેદન આપ્યું છે। એને લઈને આજે અમદાવાદ શહેર ભાજપના કાર્યકર્તાઓએ એક વિરોધનું આયોજન કર્યું। એ વિરોધ પ્રદર્શનમાં તેમણે રાહુલ ગાંધીનું પૂતળું બનાવ્યું અને પૂતળું સળગાવવામાં આવ્યું। આ વિષય પર અમદાવાદ શહેરના અધ્યક્ષ અમિત શાહનું શું કહેવું છે એ સાંભળીએ। દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈની જ્ઞાતિ માટે જે ટિપ્પણી કરી છે, એકદમ બાળક જેવું વર્તન કર્યું છે। ક્યાં તો ના સમજ છે, ક્યાં તો મૂર્ખ છે। કારણ કે 1994ની સાલમાં કોંગ્રેસના શાસનમાં જ ગુજરાતમાં 36 જ્ઞાતિઓ જે બક્ષીપંચમાં સમાવેશ નહોતો થતો, એમાં મોદી સમાજનો 1994માં એટલે 30 વર્ષ પહેલા બક્ષીપંચમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એ ના સમજ ભર્યું યા મૂર્ખામી ભર્યું નિવેદન છે। તેમને માફી માંગવી જોઈએ। લોકસભા ચૂંટણી નજીક છે ને એવામાં આ પ્રકારનું નિવેદન આવી રહ્યું છે, જાતિ વિષયક નિવેદન, એટલે એમના સલાહકારો ઈચ્છે છે કે કોંગ્રેસ ડબલ ફિગરમાં આવી જાય। તો આ પ્રકારે અમદાવાદ શહેરના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એક વિરોધ કરવામાં આવ્યો, પૂતળા સળગાવવામાં આવ્યા અને રાહુલ ગાંધીના વિરોધના નારા લગાવવામાં આવ્યા। આ વિષયને લઈને, આ જ્ઞાતિગત વિષયને લઈને તમારું શું મંતવ્ય છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને।